નમસ્કાર, નોનસ્ટોપ નેશનલ બુલેટિન સાથે હું છું દેવાંગ. જોઈએ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં. સંસદના શિયાળુ સત્રના 8મા દિવસે રાજ્યસભામાં ચીન મુદ્દે જોરદાર હંગામો થયો, જે બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. તવાંગમાં ભારત ચીન સેના વચ્ચે થયેલી અથડામણના મુદ્દે રાજ્યસભામાં વિપક્ષે હંગામો કર્યો હતો. ચીનના મુદ્દે રાજ્યસભામાં વિપક્ષી દળના નેતાઓએ કાર્યવાહી શરૂ થતાં જ હંગામો શરૂ કર્યો હતો અને વોકઆઉટ કર્યો. આ દરમિયાન કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરકાર ચર્ચાથી ભાગી રહી છે. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે ચીન સાથેની સરહદની સ્થિતિ પર ચર્ચા કરવા લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી. કોંગ્રેસના સાંસદ જેબી પાથેરે ચીન સાથેની સરહદની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ સસ્પેન્શન ઓફ બિઝનેસ નોટિસ આપી હતી. અથડામણના મુદ્દે ચર્ચા કરવાની નોટિસ ફગાવી દેવાયા બાદ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસે પીએમ મોદી પર ભારત ચીન સરહદ પરની સ્થિતિને લઈ સંસદમાં ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષી પાર્ટીએ કહ્યું કે આ મુદ્દે રક્ષામંત્રી નહીં પરંતુ વડાપ્રધાને જવાબ આપવો જોઈએ. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મોદી ચીન શબ્દ બોલતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ચીન આપણી જમીન પર કબજો કરી રહ્યું છે. આ મુદ્દાની ચર્ચા નહીં કરીએ તો બીજી શું ચર્ચા કરીશું? અમે આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ, પરંતુ સરકાર ચર્ચાથી ભાગી રહી છે. वहां पर अतिक्रमण कर रहे हैं लोगों को, हमारी जगह वो अतिक्रमण करके वहां पर पुल बनाए जा रहे हैं, घर बनाए जा रहे हैं, तोपखाने कारखाने सब बना रहे हैं. तो इसीलिए ये महत्व का मुद्दा है. अगर ये चर्चा नहीं करेंगे, इसको अगर रूल्स अगर निकाल सस्पेंड करके चर्चा को अगर अवकाश देंगे, फिर किसको देंगे? प्लीज Now, तो इसलिए मैं आपसे विनती करता हूं, you suspend the rules, allow the discussion. We are ready for discussion. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ચીનના મુદ્દે બંને ગૃહમાં થયેલ હોબાળાને લઈ વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષ નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યો છે. આવા ઘણા સંવેદનશીલ મુદ્દા છે જેની યુપીએ સરકાર દરમિયાન પણ ચર્ચા થઈ ન હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આપણી દેશની સેનાનું મનોબળ તોડી રહ્યા છે. પિયુષ ગોયલે કહ્યું કે વિપક્ષની હતાશા એ સ્તર પર પહોંચી ગઈ છે કે જ્યાં તેઓ સંસદના કામકાજમાં કોઈ નિયમો કાયદામાં માનતા નથી. कई ऐसे विषय हैं जो बड़े संवेदनशील होते हैं, जिसमें पूर्व में भी जब कांग्रेस पार्टी और यूनाइटेड प्रोग्रेसिव अलायंस यूपीए की सरकार थी, तब ऐसे सेंसिटिव विषयों पे चर्चा नहीं की जाती थी और क्लैरिफिकेशन भी नहीं मांगा जाता. इस बार भी माननीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी ने स्पष्ट रूप से अपना बयान रखा, सदन के समक्ष सब जानकारियां रखी. मैं समझता हूं उसके बाद ये विषय को विराम देना चाहिए था. उसके बदले कांग्रेस के वरिष्ठ नेता हमारी आर्मी को डिमोरलाइज कर रहे हैं. राहुल गांधी जी ने जिस प्रकार के ओछे बयान दिए, उससे मैं समझता हूं हमारे सैनिक बलों का, सेना का मनोबल टूटता है. और मैं समझता हूं कि कांग्रेस पार्टी ने इस प्रकार की ओछी राजनीति नहीं करनी चाहिए. पूरे देश ने एकजुट होकर हमारे आर्म फोर्सेस का हौसला भी बढ़ाना चाहिए. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે લોકસભામાં પલટવાર કર્યો. તેમણે કહ્યું કે અમને રાજકીય ટીકાથી કોઈ વાંધો નથી, પરંતુ આપણે આપણા જવાનોનું અપમાન ન કરવું જોઈએ. જ્યારે હું જોઉં છું કે કોણ સલાહ આપી રહ્યું છે, ત્યારે હું ફક્ત નમન કરી શકું છું. મારપીટ શબ્દનો ઉપયોગ જવાનો માટે ન થવો જોઈએ. તેમણે કહ્યું કે જો આપણે ચીન પ્રત્યે ઉદાસીન હતા તો ભારતીય સેનાને સરહદ પર કોણે મોકલી? જો આપણે ચીન પ્રત્યે ઉદાસીન હતા તો આજે આપણે શા માટે ચીન પર ડી-એસ્કેલેશન માટે દબાણ કરી રહ્યા છે? શા માટે આપણે જાહેરમાં કહીએ છીએ કે અમારા સંબંધો સામાન્ય નથી? વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે આપણે આપણા જવાનોની સીધી કે આડકતરી રીતે ટીકા ન કરવી જોઈએ. આપણા સૈનિકો યાંગટસેમાં 13,000 ફૂટની ઊંચાઈ પર ઉભા રહી આપણી સરહદની રક્ષા કરી રહ્યા છે. તેમને આદર અને પ્રશંસા કરવી જોઈએ. Indifferent to China. Who sent the Indian army to the borders to defend us? If we were indifferent to China, why are we today pressing China on disengagement and de-escalation? Why are we saying publicly that our ties are not normal? So we have no problem if there is political differences, if there is even political criticism. I have heard sometimes that my own understanding needs to be deepened. When I see who is giving the advice, I can only bow in respect. But I think we should not directly or indirectly criticize our Jawans.
when our jawans, sir, are standing. Sir, our jawans are standing, sir, in Yangtze, in Yangtze at 13,000 feet. At 13,000 feet, they are standing there defending our borders. They do not deserve to have the word pitai. The word pitai should not be used for our jawans, sir. Sir, our jawans are standing their ground, so they should be respected, they should be honored, they should be appreciated. This is not something which is appropriate. તવાંગમાં એલએસી પર ભારતીય ચીની સૈનિકો વચ્ચે યાંગટસે અથડામણ બાદ બૌદ્ધ મઠના લામાઓએ ચીનને ચેતવણી આપી છે. લામા યશી ખાઓ કહે છે કે ચીને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ 1962 નથી, 2022 છે અને દેશમાં પીએમ નરેન્દ્ર મોદીની સરકાર છે. તે કોઈને પણ છોડશે નહીં. તેમને ભારત સરકાર અને ભારતીય સેનામાં પૂરો વિશ્વાસ છે, જે તવાંગને સુરક્ષિત રાખશે. पहले जो है ये एक तिब्बत का एक भाग मानते हैं तवांग जो है, तो तिब्बत का जमीन राज्य उन लोग चाइनीज गवर्नमेंट छीन लिया, तो चाइनीज गवर्नमेंट ये कहते हैं कि ये भी हम लोग का है. तो पहले तिब्बत का एक पार्ट काटता था यहाँ तवांग जो है, अभी तो इंडियन का पार्ट हो गया. तो इसलिए उन लोग को वैसे झूठ में बोलते हैं कि हम लोग का पार्ट है. वो खुद जो है चाइनीज गवर्नमेंट तिब्बतन गवर्नमेंट चीन के बैठा हुआ है, तो उन लोग का कुछ हक नहीं बनता है उसमें. चाइनीज गवर्नमेंट गलत कर रहा है, वो नहीं करना चाहिए. वो विश्व में शांति चाहते तो ऐसे नहीं करना चाहिए. शांति चाहते तो दूसरा को जो है हानि नहीं पहुंचना चाहिए. इंडियन जो है फौजी जो है सीमा में डट करके बैठा हुआ है, इसलिए हम लोग को खुशी है, बहुत चिंता नहीं है. तो चाइनीज गवर्नमेंट जो भी करे वो तो ऐसा झूठ मूठ का करते हैं, उसमें वैसे हम लोग कुछ चिंता नहीं है. हम इंडिया के अंदर जो है शांति और सुख से जीते. અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે અથડામણને લઈ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. આ દરમિયાન તિબેટના બૌદ્ધ નેતા દલાઈ લામા અને તવાંગ મઠના સંતોની પ્રતિક્રિયા સામે આવી છે. દલાઈ લામાનું કહેવું છે કે ચીન પરત ફરવાનો કોઈ અર્થ નથી. તેમને ભારત ગમે છે. હિમાચલ પ્રદેશમાં જ્યારે દલાઈ લામાનો તવાંગ અથડામણ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ઘણી બાબતોમાં સુધારો થઈ રહ્યો છે. ચીન યુરોપ, આફ્રિકા અને એશિયામાં વધુ ફ્લેક્સિબલ છે, પરંતુ ચીનમાં પાછા જવાનો કોઈ અર્થ નથી. મને ભારત ગમે છે, તેમાં પણ કાંગડા ખાસ છે, જે પંડિત નહેરુનું પ્રિય સ્થળ છે. આ જગ્યા મારું કાયમી રહેઠાણ છે. Speaking, things are improving. I think in Europe, in Africa, and also in Asia. Now China, also now more flexible. Okay. But there's no point to return to China. I prefer India. Best place. And Kangra. Pandit Nehru choice. This place is my permanent residence. It's very right. કેન્દ્ર સરકાર અરુણાચલ પ્રદેશમાં ફ્રન્ટિયર હાઈવે બનાવશે. તે આગામી 5 વર્ષમાં તૈયાર થઈ જશે. તિબેટ, ચીન, મ્યાનમારને અડીને આવેલ ભારતીય સરહદની એકદમ નજીક આ હાઈવેના નિર્માણથી સેનાની અવરજવરમાં સરળતા રહેશે. રિપોર્ટ્સમાં સરકારી અધિકારીઓને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે હાઈવેનું નામ NH 913 હશે અને તેની લંબાઈ 1748 કિલોમીટર હશે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી તેને બનાવશે અને તેનું ફોકસ બોર્ડર વિસ્તારમાંથી લોકોના સ્થળાંતરને રોકવા પર છે. આ હાઈવે બોમ્બડિલાથી શરૂ થશે, જે નાફરા, હુરી અને મોનિગોંગ પાસમાંથી પસાર થશે. આ 3 પોઈન્ટ ભારત તિબેટ સરહદની ખૂબ નજીક છે. ચીન સરહદ નજીક જીડો અને ચેનક્વેટી નજીક સ્થિત પોઈન્ટમાંથી પણ પસાર થશે. તે ભારત મ્યાનમાર સરહદ નજીક વિજયનગર ખાતે સમાપ્ત થશે. આ સમગ્ર હાઈવેને 9 પેકેજમાં વહેંચવામાં આવશે. પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટનો ખર્ચ 27,000 કરોડ થશે. સરકાર તેની કિંમત ઘટાડવા માટેના વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે. એક સરકારી અધિકારીએ ટાંકીને અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે સમગ્ર હાઈવે 800 કિલોમીટરનો છે. રોડ ગ્રીન એરિયામાં બનાવવામાં આવશે, કારણ કે આ વિસ્તારોમાં કોઈ રોડ અસ્તિત્વમાં નથી. તેના પર પુલ અને ટનલ પણ હશે. આ પ્રોજેક્ટનો સંપૂર્ણ પ્લાન 2024-25 સુધીમાં તૈયાર થઈ જશે અને તેનું બાંધકામ પણ આગામી 2 વર્ષમાં પૂર્ણ થઈ જશે. એવી અપેક્ષા છે કે આ કામ 2026-27 સુધીમાં થઈ જશે. આ હાઈવેને કારણે વિકાસને વેગ મળશે.
પંજાબ બોર્ડર પર ડ્રોનથી ઘૂસણખોરીની ઘટનાઓ વધી છે. ધુમ્મસનો લાભ લઈને પાકિસ્તાની દાણચોરો હેરોઇન અને હથિયારોના કન્સાઇનમેન્ટને ભારતીય સીમામાં ઘૂસાડવાના નાપાક પ્રયાસ કરી રહ્યા છે. પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં રાત્રે 2 વખત ડ્રોનની હિલચાલ જોવા મળી હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ લગભગ 100 રાઉન્ડ ફાયરિંગ કરી ડ્રોનને પાછું મોકલ્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરદાસપુર સેક્ટરની ચંદુ વડાલા પોસ્ટ પાસે ડ્રોને દેખા દીધી હતી, જે બાદ જવાનોએ 26 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ચંદુ વડાલાની ઘટનાની થોડી વાર પછી બીઓપી કાસોવાલ વિસ્તારમાં ડ્રોનનો અવાજ સંભળાયો, જે બાદ તૈનાત જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન જવાનોએ ડ્રોનની હિલચાલ શોધી કાઢવા માટે 4 હળવા બોમ્બ સ્ટેન્ડ છોડ્યા હતા અને 72 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ ડ્રોન પાકિસ્તાનની બોર્ડર તરફ પરત ફર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં પોલીસ અને સેનાને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. બંને સુરક્ષા એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં લશ્કરે તોયબાના આતંકવાદી મોહમ્મદ ઇશાક લોનને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી એક આઈડી, એક પિસ્તોલ મેગઝીન, 18 પિસ્તોલ રાઉન્ડ અને 8 મીટર ઇલેક્ટ્રિક વાયર કબજે કર્યા છે. યુએપીએ એક્ટ, એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ અને આર્મ એક્ટ હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આતંકવાદ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે આતંકવાદ સામે પીએમ મોદીએ દુનિયાને એકજૂટ કરી છે અને ભારતે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ રાખી છે. 2014 બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઘટના ઓછી બની છે, તો પૂર્વોત્તરમાં પણ ઉગ્રવાદીઓના હુમલાની ઘટનામાં ઘટાડો થયો છે. अंतर्राष्ट्रीय सहयोग और अंतर्राष्ट्रीय स्तर पर आतंकवाद के खिलाफ दुनिया को इकट्ठा करना और कुछ ऐसे देश जो आज बिलबिला रहे हैं, उनकी बिलबिलाहट का, उनकी बौखलाहट का कारण यही है कि ये जो नीतियां भारत सरकार की हैं, जो कड़े कानून बनाना और आतंकवादियों के खिलाफ कड़ी कार्रवाई करना, पूरी दुनिया को आतंकवाद के खिलाफ एकजुट करना, आतंकवाद फाइनेंसिंग के खिलाफ दुनिया के अन्य देशों को भी कड़ी कार्रवाई करने के लिए साथ में जोड़ना. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગને લઈ વિવાદ વધતો જઈ રહ્યો છે. એક તરફ પઠાણ ફિલ્મમાં બહિષ્કારના અવાજો ઉઠવા લાગ્યા છે, તો બીજી તરફ વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પઠાણ ફિલ્મ અને તેના ગીતનો વિરોધ કરનારાઓ પર આકરા પ્રહાર કર્યા છે. ભૂપેશ બઘેલે ભગવા અને ભગવા રંગને લઈને થઈ રહેલી રાજનીતિ પર આકરી પ્રતિક્રિયા આપી છે. બઘેલે કહ્યું કે સાધુ સંતો ત્યારે ભગવા રંગને અપનાવે છે કે જ્યારે તેઓ તમામ વસ્તુઓ ત્યજી દે છે, પરંતુ આ બજરંગી ગુંડાઓ કે જે ભગવા રંગના વસ્ત્રો પહેરીને ફરે છે, તેમણે जनता માટે શું બલિદાન આપ્યું છે. कौन करता है? जब साधु संत हैं, वो जब पूरे समाज को, घर परिवार को त्याग देता है, तब जाके भगवा रंग है या गेरुआ रंग स्वीकार करता है. वो चीते पे जो लौ है ना, ज्वाला, उसके रंग का है वो. मतलब सब कुछ त्याग दिया. अब ये बजरंगी गुंडे भगवा रंग के गमछा पहन के निकले हैं. बताया तो भले इन्होंने क्या त्याग किया है समाज के लिए, परिवार के लिए क्या त्याग किया है. वो तो बल्कि वसूली करने के लिए वो पहन रहे हैं. तो ये अंतर उन्होंने त्याग किया क्या, मुझे बता दे. कलर तो कोई भी पहन रहे हैं. और यदि कलर की बात है तो जो भारतीय जनता पार्टी में आजकल सांसद हैं, विधायक बने हैं और वो हीरो हैं, और हीरोइनों जो भगवा रंग के कपड़े पहन के डांस कर रहे हैं, उसके बारे में क्या इनके विचार है? रंगों से किसी जाति धर्म तय नहीं करना चाहिए. કર્ણાટક વિધાનસભામાં હોલમાં વીર સાવરકરનો ફોટો લગાવવાને લઈને વિવાદ થયો છે, જેની સામે વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને અન્ય નેતાઓએ વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ ભાજપ ઈચ્છે છે કે ગૃહની કાર્યવાહી ચાલુ ન થાય, તેથી તે પોતે વિપક્ષ ઉભો કરવા માંગે છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને વિધાનસભ્ય ડીકે શિવકુમારે કહ્યું કે તેઓ સરકાર સામે ભ્રષ્ટાચારના ઘણા મામલા ઉઠાવવા માંગતા હતા, તેથી તેઓએ આ તસવીર લાવીને વિવાદ ઉભો કર્યો. તેમની પાસે વિકાસનો કોઈ એજન્ડા નથી. કોંગ્રેસના વિરોધ બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે વૈચારિક મતભેદ હોવા જોઈએ, પરંતુ સાવરકર સ્વતંત્રતા સેનાની છે. જો તેની તસવીર ન મુકાય તો શું દાઉદ ઇબ્રાહિમની તસવીર ગૃહમાં મૂકવી જોઈએ? इडियोलॉजिकल डिफरेंस आपके होंगे, आई डोंट डिनाई फॉर दैट. आपको क्या स्वतंत्र वीर सावरकर के डालने से आपको दुख होगा? किसका डालना है? सिद्धरामैया को पूछो, ये दाऊद इब्राहिम का डालना है क्या? ये क्या चाहते हैं? व्हाट डू दे नीड? देयर प्रॉब्लम इज द पॉलिटिक्स ऑफ अपीजमेंट.
This politics of appeasement has led this country to this situation today. स्वतंत्र वीर सावरकर एक अप्रतिम देशभक्त थे और अंडमान निकोबार के सेल्युलर जेल में इतने वर्ष तक रहना, एक दिन भी कांग्रेस के नेता नहीं रह सकते थे। और बार बार ये भी कहते हैं कांग्रेस ने बलिदान दिया है, कांग्रेस में स्वतंत्र आंदोलन में भाग लिया है। वो कांग्रेस आपका नहीं है जी, आप समझ लो, आपका ये डुप्लीकेट कांग्रेस है, अभी नकली कांग्रेस है। तो क्या टीपू सुल्तान की तस्वीर होनी चाहिए कर्नाटक में? अगर वीर सावरकर का नहीं होना चाहिए तो किसका होना चाहिए? શિવસેના કોંગ્રેસ અને એનસીપીના 300થી વધુ સભ્યોને કર્ણાટક પોલીસે સરહદ પર રોક્યા અને પાછા મોકલ્યા છે, જ્યારે કેટલાકને મહારાષ્ટ્ર પોલીસે કસ્ટડીમાં લીધા। કર્ણાટક મહારાષ્ટ્ર સરહદ પર વધતા તણાવ વચ્ચે કર્ણાટકમાં બીએસ મુંબઈ સરકારના છેલ્લા શિયાળુ સત્ર વચ્ચે મહારાષ્ટ્રના વિરોધ પક્ષોએ એક વિશાળ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેનાના નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। એનસીપીના હસન મુશરીફ અને શિવસેનાના કોલ્હાપુર જિલ્લા પ્રમુખ વિજય દેવગનેને કર્ણાટકના બેલગાવીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા। મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે બેલગાવીની સરહદ દાયકાઓ જૂનો છે। બેલગાવીમાં મુંબઈ સરકારના છેલ્લા વિધાનસભા સત્રના સંચાલનને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે। અહીં કર્ણાટક વિધાનસભાનું 10 દિવસનું સત્ર ચાલી રહ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો છે। કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે વિવાદમાં રહેલ કર્ણાટકમાં આવતા બેલગાવી જિલ્લામાં મોટી સંખ્યામાં મરાઠી ભાષી લોકો રહે છે, જેના કારણે મહારાષ્ટ્ર જિલ્લા પર દાવો કરી રહ્યું છે। कर्नाटक और महाराष्ट्र के सीमावर्ती भाग में जो कोई प्रश्न चल रहे हैं उसके ऊपर महाराष्ट्र एकीकरण समिति ने एक आंदोलन रखा था। लोकतांत्रिक आंदोलन था, किंतु कर्नाटक की सरकार ने उसको परमिशन नहीं दी। हमारे यहाँ से भी कुछ नेता वहाँ जाना चाहते थे, उनको भी परमिशन नहीं दी गई। तो हम जरूर इसके ऊपर कर्नाटक की सरकार से बात करेंगे, कर्नाटक के मुख्यमंत्री जी से भी बात करेंगे, क्योंकि दोनों राज्यों ने तय किया है कि आवाजाही पर कोई रोक नहीं है और शांतिपूर्ण अगर आंदोलन हो रहा है तो उसको भी रोकने का कोई कारण नहीं है। हम हमारे सीमावर्ती मराठी भाई बहन जो है उनके साथ हमारी सरकार खड़ी है। सीमावाद चल रहा है, इसमें जिस तरह का बर्ताव कर्नाटक के मुख्यमंत्री कर रहे हैं वो बिल्कुल बराबर नहीं, निषेधार्ह है। और उसमें भी हमारे जो मिनिस्टर थे वो जा रहे थे, वो नहीं गए। हमारे जो एमपी है, संसद है, वो जाने चाहते थे, उनको भी जाने के लिए परमिशन नहीं है। हमारे मुख्यमंत्री महोदय ने इसके बारे में बात करनी चाहिए, केंद्र से बात करनी चाहिए, माननीय अमित जी शाह जी के साथ बात करनी चाहिए, उनके मुख्यमंत्री के साथ बात करनी चाहिए और उनको परमिशन देनी चाहिए। ये जिम्मेदारी आपकी भी है, आपके स्टेट की भी है कि कुछ ना कुछ उनके लिए करे। મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં લોકપાલ એક્ટ લાગુ કરશે, જે રાજ્યના મુખ્યમંત્રીને લોકાયુક્તના અધિકાર ક્ષેત્રમાં મૂકશે। શિંદે સરકારે 11 વર્ષ બાદ સામાજિક કાર્યકર્તા અण्णा હજારેની માંગ પૂરી કરી છે। મહારાષ્ટ્રમાં લોકપાલની જેમ જ લોકાયુક્તની સ્થાપના કરવાની અण्णा હજારે સમિતિની ભલામણને વિધાનસભા સત્ર પહેલા નાગપુરમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન મંજૂર કરવામાં આવી હતી। મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે સંપૂર્ણ પારદર્શિતા સાથે સરકાર ચલાવીશું। અમે મહારાષ્ટ્રને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું, તેથી અમે રાજ્યમાં લોકાયુક્ત કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સત્રમાં લોકાયુક્ત બિલ લાવવામાં આવશે। અण्णा હજારે સતત માંગ કરી રહ્યા હતા કે લોકપાલ બિલને મહારાષ્ટ્રમાં એ જ રીતે લાગુ કરવામાં આવે જે રીતે કેન્દ્રમાં લોકપાલ બિલ લાગુ કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે એનસીપી ધારાસભ્ય સરોજ આહિર પોતાના 2.5 મહિનાના બાળક સાથે વિધાનસભાના શિયાળુ સત્રમાં ભાગ લેવા પહોંચ્યા હતા। સરોજના બાળકનો જન્મ 30 સપ્ટેમ્બરે થયો છે। તેમનું કહેવું છે કે છેલ્લા 2.5 વર્ષથી કોરોનાને કારણે વિધાનસભા સત્ર યોજાઈ રહ્યા ન હતા। હું પણ હવે માતા છું, પરંતુ હું મારા મતદારો માટે જવાબ લેવા માટે વિધાનસભા આવી છું। મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર 19 ડિસેમ્બરે નાગપુરમાં શરૂ થયું હતું। આ દરમિયાન દેવલાલી બેઠકના ધારાસભ્ય સરોજનું 2.5 માસનું બાળક આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું। હિમાચલ પ્રદેશના સીએમ સુખવિન્દર સિંહ સુક્કુને કોરોના થઈ ગયો। સોમવારે તેમનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેઓ કોરોના પોઝિટિવ છે। મળતી માહિતી પ્રમાણે 18 ડિસેમ્બરે હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુક્કુનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, જે બાદ મોડી સાંજે તેમનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે।
તેમના ગળામાં ખરાશની તકલીફ હતી. હિમાચલના સીએમ દિલ્હીના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રાજસ્થાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા હતા. બાદમાં ત્યાંથી દિલ્હી પાછા ફર્યા હતા. દિલ્હીમાં સુકુએ 2 દિવસ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અમુક પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરી અને સાથે જ હિમાચલ કેબિનેટની રચનાને લઈને પણ મંથન કર્યું હતું. દિલ્હીમાં છેલ્લા 3 દિવસથી મહત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ છે. તેથી ઠંડી વધવાની સાથે એર ક્વોલિટી પણ નબળી થતી રહી છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ગંભીર કેટેગરીમાં પહોંચી ગઈ છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ સહિત એનસીઆરના અન્ય વિસ્તારોમાં ભારે ધુમ્મસ છવાયું છે. તાપમાનમાં ઘટાડા સાથે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનો કહેર પણ વધી રહ્યો છે. ઝેરી હવાને કારણે દિલ્હીમાં શ્વાસ રૂંધાવા લાગ્યો છે. આવી સ્થિતિમાં લોકોએ પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 22 અને 23 ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. 24 ડિસેમ્બર સુધી દિલ્હીમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની संभावना है. फॉग तो बहुत है इधर. जैसे कि मैं बेंगलुरु से रहता हूँ. बेंगलुरु में तो इतना नहीं है. इधर आके 3 दिन हो गया. इधर बहुत फॉग है. सुबह अभी तो 9:30 के ऊपर हो चुके हैं अभी, लेकिन कुछ रास्ता दिखाई नहीं दे रहा है और ट्रैफिक भी बहुत हो रही है. 5 मिनट का रास्ता आधा घंटा 45 मिनट लग रहा है. काफ़ी दिक्कत हो रही, बहुत ठंड हो रही है. ऑफिस जाने में सभी दिक्कत हो रही है. सर जी, आज की जो फॉग है बहुत ज़्यादा ही है. हमारे वहाँ 2-3 दिन से कमी था. इधर आए तो इधर तो बहुत ज़्यादा है और ठंड भी काफ़ी ज़्यादा ही लग रही है. पहनने का अच्छा खासा चाहिए. ચીનમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે પોતાને ઘરોમાં કેદ કરી રહ્યા છે, જેથી રોડ રસ્તાઓ પર સન્નાટો છવાયેલો છે. ચીનના કેટલાક વિસ્તારો એવા છે જેમાં કોવિડના કેસોમાં રકમ વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં એન્ટીજન ટેસ્ટ કિટની અછત છે. સ્મશાન પર લાંબી કતારો લાગી છે. ચીનના મુખ્ય રોગચાળાના નિષ્ણાતે જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર આવશે. પ્રથમ ક્રિસમસ પછી, બીજો નવા વર્ષ પછી અને ત્રીજો ચંદ્રનું 9 વર્ષનો સમય રહેશે. લોકોએ ભારે વિરોધ કર્યા પછી ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી બંધ કરી છે. જોકે તે બંધ કર્યા બાદ કોરોનાના ગ્રાફ અણધાર્યા વધી રહ્યા છે.